વાંસદા ખાતે તારીખ 14 ફેબ્રુઆરીએ શનિવારના રોજ યોજાનારા ભવ્ય આદિવાસી સંમેલનને લઈને વલસાડ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલે જનતાને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી છે। તેમણે કહ્યું કે આ સંમેલન આદિવાસી સમાજના હિત, વિકાસ, એકતા તેમજ તેમની પરંપરા અને સંસ્કૃતિની ઉજવણીના હેતુ સાથે યોજાઈ રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની પરંપરાગત વાનગીઓનું પણ વિશેષ આયોજન કરવામાં આવશે। વધુમાં તેમણે સૌ સમાજના આગેવાનો અને નાગરિકોને ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કર્યો છે। 14 ફેબ્રુઆરી વાંસદા ખાતે એક ભવ્ય આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એના મુખ્ય હેતુ ખાસ કરીને આપણું જે આદિવાસી સમાજની વાનગીઓ છે, આદિવાસી સમાજની જે પ્રતિભા છે, આદિવાસી સમાજની જે સંસ્કૃતિ અને પરંપરા છે એને ઉજવવા માટે પૂરું આદિવાસી મહાસંમેલન રાખ્યું છે। સાથે સાથે જે આદિવાસી સમાજમાં આપણા આદિવાસીઓ માટે સારું કામ કરે છે એવા આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને વિશેષ ઉપસ્થિતિ આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ અને સાથે સાથે કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ થવાની છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સંબોધી રહ્યા છે। પ્રેસ કોન્ફરન્સ સીધા લઈ જઈશું આપને।